આમ આદમી પાર્ટીની રજૂઆત ભુજ નગરપાલિકાને કરવામાં આવી। વોર્ડ નંબર 2 શેખ ફળિયામાં પાણીની અછત હોવાથી ત્યાંના રહેવાસીઓ મુશ્કેલી એ માટે આમ આદમી પાર્ટી આજે રજૂઆત કરી અને સાહેબે ખાતરી આપી કે તાત્કાલિક પાણી સપ્લાય ચાલુ થઈ જશે। ભુજ તાલુકા મહામંત્રી મામદભાઈ ખલીફા, ભુજ શહેર મંત્રી ગુલામશા શેખ, ભુજ શહેર મહામંત્રી ઇમરાનભાઈ રાઠોડ, અસલમભાઈ રાયમા, અશરફભાઈ કુંભાર અને સાથે વિસ્તારના લોકો, બહેનો અને ભાઈઓ સાથે રહી અને રજૂઆત આપી। ब्यूरो रिपोर्ट जनमित्र न्यूज रमेश सत्यनी साथे। आज रोज आम आदमी पार्टी द्वारा एक नगरपालिका में रजूआत करवा माटे आया था। अमे पानी पुरवठा में के जे वोर्ड नंबर 2 शेख फरिया में घणा समय थी पानी की बहु अछत है ने रेग्युलर पानी नहीं आवतुं। ते बाबतनी एक रजूआत हती के तात्कालिक धोरणे विजिट करवा माटे साहेबश्री आवे ने जे कड़ी फूटे छे तो એને પૂરો કરીને સ્થાનિક લોકોને પાણી પહોંચાવે। ને બીજી રજૂઆત એ હતી કે વોર્ડ નંબર 2 માં શેખ ફરિયામાં ઘણા સમયથી ગટરનો પ્રોબ્લેમ છે ને કચરો ઉપાડવા માટે કોઈ નથી આવતા। તો એના માટે પર એક આવેદન હતો મેડમ શ્રીને, પ્રમુખને, પર એ 12 વાગી ગયા, હજી મિટિંગમાં જ છે ને નથી આવ્યા। તો એ અમે મૌખિક રાખ્યો છે, પછી આપશું। પણ વોર્ડ નંબર 2 માં શેખ ફરિયાના અંદર અમે ગઈકાલે મિટિંગ રાખેલી હતી, જેના અંદર ઉહાના સ્થાનિક લોકો રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં આજે ઘણા વર્ષોથી ગટરનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, રસ્તા નથી ને ઉહા રસ્તા માથે એવી રીતે કચરાના ઢગ ભરાયા હોય કે ટ્રેક્ટર ભરવા જઈએ તો ઓછામાં ઓછા 2 થી 3 ટ્રેક્ટર ભરાય। તો વહીવટી તંત્રથી એક જ માંગ છે તો ઉહા કોઈ પણ તાત્કાલિક એવી વ્યવસ્થા કરવામાં આવે કે જ્યાંથી કચરો એ જ જગ્યાએ ફેંકવામાં આવે ને ત્યાંથી ઉપાડી લેવામાં આવે। ને શેખ ફરિયાના અમારા બધા લોકો આવ્યા છે ને મેન તો એ જ છે કે પીવાનો પણ પાણી નથી ને 40 વર્ષથી ભાજપ સરકાર ચૂંટાતી હોય ને નગરપાલિકાને તમામ એના હાથમાં હોય ને આજે 2025ના સમય અમે પાણીની રજૂઆત કરવા આવી છીએ તો આ ભાજપ માટે શરમજનક વાત કહેવાય કે પીવાનું પાણી પણ ન પહોંચતું હોય। તો એ બાબતે વહીવટી તંત્રને માંગ કરી હતી કે તાત્કાલિક પાણી બધાને મળે।